વંથલીના સુખપુર ગામે મહાકાય મગરનું મોડી રાત્રે રેસ્ક્યુ કરાયું હતું। ગ્રામજનોની સમયસર કામગીરીથી મગરનો જીવ બચી ગયો હતો। વંથલી પંથકના સુખપુર ગામમાં મોડી રાતે એક મહાકાય મગર દેખાતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક ગ્રામજનોની સમયસર કામગીરીથી મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી। મોડી રાત્રે નદીની બાજુમાં રહેલી ખૂણાની આસપાસ આ મગર જોવા મળ્યો હતો, જેથી આખા ગામમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ગામના જ રહેવાસી કમલેશભાઈ દ્વારા અરુણભાઈ ડાંગર અને મનોજભાઈ ગંભીરને જાણ કરવામાં આવી હતી। આ બંને લોકો સાથે ગ્રામજનો દ્વારા રાતના મગરનું રેસ્ક્યુ કરીને ગામના લોકો દ્વારા વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગ દ્વારા જણાવાયું હતું કે 5-6 ફૂટની મગર હોવાનું અનુમાન છે અને તે નદીમાંથી ગામમાં આવી હોવાનું જણાય છે। વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ ગ્રામજનોએ યોગ્ય પગલાં ઉઠાવી અને મગરને નાડા અને દોરી દ્વારા બાંધીને રેસ્ક્યુ કરી મગરને ગાડીમાં બેસાડવા માટે ગ્રામજનોએ ભારે મહેનત કરી હતી। બાદમાં વન વિભાગની ટીમે મગરને ડેમમાં છોડવાનું સૂચન કરતા મગરને સલામત રીતે ડેમમાં છોડવામાં આવ્યો હતો। ગામના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 2-1 મહિનામાં કેટલાક જંગલી પ્રાણીઓ ગામની આસપાસ આવ્યા છે। જ્યારે પણ આ પ્રકારની ઘટના થાય છે ત્યારે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવે છે, જેથી સાચી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે। મારું નામ કમલેશભાઈ રામભાઈ કાંબલિયા, સુખપુર વંથલી તાલુકાનું ગામ। મગર આમથી આવતી હતી રસ્તે ને રસ્તે, હું ગામ ધારોથી આવતો હતો, તા મને જોવા મળી। એટલે એમ કરતી કરતી મારા માલ ધારી આવી, મારે માલ પાસે પૂગું થઈ તા મારું ધ્યાન પડી ગયું। એટલે મેં સરપંચને ફોન કર્યો, અરુણભાઈ ડાંગરને, અને મનોજભાઈ ગંભીરને ફોન કર્યો। એ બે આવ્યા અને એને મગરને અમે મદદ કરી અને એને પકડી અને પછી વન વિભાગવાળાને ફોરેસ્ટ ખાતામાં જાણ કરી। એટલે એને આભાર ખૂબ ખૂબ। ફોરેસ્ટ વિભાગવાળા આવે છે અને એને હવે આગળની કાર્યવાહી કરશે।